પોરબંદરમાંથી ઝડપાયેલા ડ્રગ્સના મુદ્દે સૌથી મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। ઝડપાયેલા ડ્રગ્સનું પાકિસ્તાન કનેક્શન હોવાની આશંકા છે અને પેકેટ પર રાસ અવાજ ફૂડ કંપની પાકિસ્તાનનું ઉત્પાદન આવું લખાણ લખેલું જોવા મળી રહ્યું છે। ઈરાનના ચબહાર પોર્ટથી ડ્રગ્સ આવવાની આશંકા એનસીબીએ વ્યક્ત કરી છે। ઈરાનની બોટમાંથી 3132 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું છે અને 5 વિદેશી નાગરિકોની અટકાયત પણ કરવામાં આવી છે, જેમની પાસેથી 4 મોબાઈલ મળી આવ્યા છે। એવામાં નશામુક્ત ભારતના સપનાને પૂર્ણ કરવાની દિશામાં દેશની સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સની સૌથી મોટી ખેપ પકડવામાં સિદ્ધિ હાંસલ કરી છે। એનસીબી, નૌસેના, ગુજરાત એટીએસે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં હિન્દ મહાસાગરમાંથી 3300 કિલો ડ્રગ્સની એક વિશાળ ખેપ જપ્ત કરવામાં આવી, જેમાં સૌથી વધુ માત્રામાં ચરસ જોવા મળ્યું। આ કેસમાં 5 શંકાસ્પદ વિદેશી નાગરિકો જેમની અટકાયત કરાઈ છે, જેઓ પાકિસ્તાનના હોવાની આશંકા છે। ગુજરાતના આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં કરોડોનું ડ્રગ્સ આવી રહ્યું હતું તેવા ઇનપુટ સેન્ટ્રલ એજન્સી પાસે હતા। નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત એટીએસની મદદથી આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। તો પોરબંદર અને વેરાવળ આ બંને જગ્યાએથી મોટી માત્રામાં આ ડ્રગ્સ મળ્યું છે। વેરાવળમાં થોડા દિવસ પહેલા પણ 350 કરોડનું આ ડ્રગ્સ ઝડપાયું હતું, જેમાં 3 લોકોની હાલ ધરપકડ કરવામાં આવી હતી। એવામાં પોરબંદરમાં મધદરિયેથી 3100 કરોડનું આ ચરસ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે અને તેની સાથે જ 4 થી 5 લોકો જેમની અટકાયત પણ કરવામાં આવી છે। આ સમગ્ર મામલાને લઈ હાલમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે ઈરાનની બોટમાં 3132 કિલો ડ્રગ્સ હતું, જેમાં હસીસ અને ચરસનો જથ્થો હતો। અત્યાર સુધીનો ડ્રગ્સનો આ સૌથી મોટો જથ્થો પકડાયો છે। જોકે એજન્સીઓ જે તપાસ કરી રહી છે કે ડ્રગ્સ ક્યાં અને કોને મોકલવામાં આવી રહ્યું હતું, આ ડ્રગ્સના નેટવર્ક સાથે વધુ કેટલા લોકો જોડાયેલા છે અને સંયુક્ત ઓપરેશનમાં જે ડ્રગ્સ જપ્ત કરાયું છે તેના પર પ્રોડક્ટ ઓફ પાકિસ્તાન આવું લખાણ લખેલું જોવા મળ્યું છે અને પાકિસ્તાનની બોટ પણ હોવાની શક્યતા છે, કારણ કે આ બોટમાં 5 જે શંકાસ્પદ પાકિસ્તાનીઓ છે અને તેઓ ગુજરાતના પોરબંદર જઈ રહ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારતીય નૌકાદળ, ભારતીય કોસ્ટગાર્ડ, એનસીબી અને ગુજરાત એટીએસને આ ડ્રગ્સના જંગી કન્સાઇનમેન્ટને જપ્ત કરવા બદલ અભિનંદન પણ આપ્યા છે। 27 फरवरी 2024 की सुबह इस संदिग्ध जहाज को रोका गया। आगे की आवश्यक कार्रवाई के लिए भारतीय युद्धपोत द्वारा जहाज और चालक दल को पोरबंदर लेकर आया गया। 5 विदेशी नागरिकों को पास कोई भी पहचान दस्तावेज नहीं थे, उन्हें हम लोगों ने डिटेन किया है। मादक पदार्थों को ले जा रही नौका समेत एक थुराया हैंडसेट और 4 मोबाइल फोन जब्त किए गए हैं। ये जो मादक द्रव्य हैं, इनकी पैकेजिंग के ऊपर जो प्रिंट पाया जा रहा है वो रास आवद फूड कंपनी पाकिस्तान का उत्पाद लिखा हुआ है, जिससे इसमें पाकिस्तान का कुछ हाथ होने की या वहां से तार जुड़ने के संदेह हमें प्रकट हो रहा है। जब्त किए गए मादक पदार्थों का विवरण है 3110 किलो चरस यानी हशीश, 158.3 किलोग्राम क्रिस्टल मेथ, 24.6 किलोग्राम सस्पेक्टेड हीरोइन। इस अंतरराष्ट्रीय सिंडिकेट का समूल भंडाफोड़ करने के लिए जांच जारी है।